નમસ્કાર મિત્રો, ફિટ ફોર લાઈફમાં તમારું સ્વાગત છે। મિત્રો, શું તમે જાણો છો કે આપણા શરીરની ઘણી ગંભીર બીમારીઓની શરૂઆત આપણા પેટ એટલે કે આંતરડામાંથી થાય છે? હા મિત્રો, જો તમારા આંતરડા ધીમે ધીમે ખરાબ થઈ રહ્યા હોય તો તે માત્ર પાચનની સમસ્યા નથી, તે તમારા આખા શરીરને અંદરથી નબળું બનાવી શકે છે। ગેસ, કબજિયાત, એસિડિટી, થાક, નબળાઈ, ત્વચાની સમસ્યાઓ આ બધું માત્ર એના સંકેતો છે કે તમારા આંતરડા સ્વસ્થ નથી। અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ જ સમસ્યાઓ આગળ જઈને મોટી બીમારીઓનું કારણ બની શકે છે। આ વિડિયોમાં આપણે જાણીશું કે કઈ કઈ વસ્તુઓ તમારા આંતરડાને નુકસાન પહોંચાડી રહી છે અને કઈ બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડિયો શરૂ થાય તે પહેલા આપણી ચેનલ ફિટ ફોર લાઈફને સબસ્ક્રાઇબ કરો। અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। ભાગ 1, આંતરડા શા માટે એટલા મહત્વપૂર્ણ છે? મિત્રો, આપણા આંતરડા માત્ર ખોરાક પચાવવાનું કામ જ નથી કરતા, તેને શરીરનું બીજું મગજ પણ કહેવામાં આવે છે। આપણી 70% કરતાં વધુ રોગપ્રતિકારક શક્તિ આંતરડા સાથે જોડાયેલી હોય છે। આંતરડા આપણા મૂડ, ઊર્જા અને સમગ્ર સ્વાસ્થ્યને અસર કરે છે। જો આંતરડા ખરાબ થઈ જાય તો શરીરમાં ઝેરી તત્વો એકઠા થવા લાગે છે, લોહી દૂષિત બનવા લાગે છે અને શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે। એટલા માટે જ કહેવામાં આવે છે, સ્વસ્થ આંતરડા, સ્વસ્થ જીવન। ભાગ 2, આંતરડા ખરાબ થવાના સંકેતો। જો તમને નીચેના લક્ષણો દેખાતા હોય તો સાવધાન થઈ જાવ। વારંવાર કબજિયાત કે ઝાડા થવા, પેટ ફૂલવું, વધુ ગેસ બનવો, મોઢામાંથી દુર્ગંધ આવવી, ત્વચા પર પિમ્પલ્સ કે ખંજવાળ થવી, કોઈ કારણ વગર થાક લાગવો, ઊંઘ સારી ન આવવી। આ બધા સંકેતો દર્શાવે છે કે તમારા આંતરડા ધીમે ધીમે નબળા પડી રહ્યા છે। ભાગ 3, હવે સૌથી મહત્વપૂર્ણ ભાગ, આખરે એવી કઈ વસ્તુઓ છે જે તમારા આંતરડાને નુકસાન પહોંચાડે છે? ચાલો જાણીએ। નંબર 1, વારંવાર એન્ટીબાયોટિક દવાઓ લેવી। ડોક્ટરની સલાહ લીધા વગર દવાઓ લેવી જોખમી સાબિત થઈ શકે છે। એન્ટીબાયોટિક દવાઓ માત્ર ખરાબ જ નહીં, પરંતુ સારા બેક્ટેરિયાને પણ નષ્ટ કરી શકે છે। તેના કારણે આંતરડાનું સંતુલન બગડી જાય છે। મિત્રો, તમને એક વિનંતી છે, તમને વિડિયો સારો લાગે તો વિડિયોને જરૂરથી લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો। તમારા એક લાઇક અને કોમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ। નંબર 2, વધુ તળેલું ખાવું। પૂરી, કચોરી, ભજીયા અને અન્ય તળેલી વસ્તુઓ પચાવવામાં ભારે હોય છે। તે આંતરડા પર વધારાનો બોજ ઊભો કરે છે જેના કારણે કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે। નંબર 3, ઓછું પાણી પીવું। જો તમે આખા દિવસ દરમિયાન પૂરતું પાણી નથી પીતા તો શરીરમાં કચરો અને ઝેરી તત્વો એકઠા થવા લાગે છે। તેના કારણે કબજિયાત વધે છે અને આંતરડા યોગ્ય રીતે સાફ રહેતા નથી। નંબર 4, પ્રોસેસ્ડ અને પેકેટબંધ ખોરાક। ચિપ્સ, બિસ્કિટ, કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય પેકેટબંધ વસ્તુઓમાં પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સ હોય છે। આ આંતરડાની અંદરની પરતને નુકસાન પહોંચાડી શકે છે। ધીમે ધીમે તે આંતરડાને નબળા બનાવે છે, તેથી શક્ય હોય ત્યાં સુધી બહારની અને પેકેટવાળી વસ્તુઓ ટાળો। નંબર 5, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ। પિઝા, બર્ગર, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ જેવી વસ્તુઓમાં ફાઇબર ખૂબ ઓછી માત્રામાં હોય છે। તેમાં વધુ તેલ અને વિવિધ પ્રકારના કેમિકલ્સ હોય છે। આ વસ્તુઓ આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે અને પાચનતંત્રને બગાડે છે। પરિણામે આંતરડાની કાર્યક્ષમતા ઘટવા લાગે છે। નંબર 6, વધુ ખાંડ અને મીઠી વસ્તુઓ। વધારે ખાંડનું સેવન આંતરડા માટે નુકસાનકારક બની શકે છે। તે ખરાબ બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે। આંતરડામાં ચેપનો ખતરો વધી શકે છે,
સાથે જ સ્થૂળતા, ડાયાબિટીસ અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધે છે. નંબર 7. મોડી રાત્રે ભોજન કરવું. રાત્રે ખૂબ મોડું ભોજન કરવાથી ખોરાક સારી રીતે પચતો નથી, આંતરડા પર વધારાનો બોજ પડે છે. લાંબા ગાળે આ ટેવ આંતરડાને નબળા બનાવી શકે છે. નંબર 8. તણાવ. હા મિત્રો, તણાવની સીધી અસર તમારા પેટ અને પાચનતંત્ર પર પડે છે. તે પાચનક્રિયાને ધીમી કરી શકે છે અને આંતરડાની કાર્યક્ષમતાને અસર કરે છે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલ ફિટ ફોર લાઈફને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નંબર 4. આંતરડાને સ્વસ્થ રાખવાના ઉપાયો. હવે વાત કરીએ ઉકેલની. નંબર 1. ફાઇબરયુક્ત આહાર લો. ફળો, શાકભાજી, દાળ અને ઓટ્સ જેવી વસ્તુઓમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે આંતરડાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને સારા બેક્ટેરિયાની વૃદ્ધિ પણ કરે છે. મિત્રો, જો અત્યાર સુધી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જ કરી દેજો. નંબર 2. રોજ દહીં ખા. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નંબર 3. પૂરતું પાણી પીવું. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરો. સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીવો. તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને આંતરડાને સ્વચ્છ રાખે છે. નંબર 5. રોજ થોડો વ્યાયામ કરો. ચાલવું, યોગ કરવો અથવા હળવી કસરત કરવી તે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. નંબર 6. સમયસર ભોજન કરો. દરરોજ લગભગ એક જ સમયે ભોજન કરવાની ટેવ રાખો. તે આંતરડાની કાર્યપદ્ધતિને નિયમિત રાખે છે. ભાગ 5. ખાસ સલાહ. ધીમે ધીમે ભોજન કરો. ખોરાકને સારી રીતે ચાવીને ખા. લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો. પૂરતી ઊંઘ લો. આ નાની નાની સારી ટેવો તમારા આંતરડાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ભાગ 6. નિષ્કર્ષ. મિત્રો, જો તમે ખરેખર લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો આજથી જ તમારા આંતરડાનું ધ્યાન રાખવાનું શરૂ કરો, કારણ કે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની શરૂઆત શરીરના અંદરના તંત્રમાંથી થાય છે અને તેમાં આંતરડાની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી આજથી જ ખોટી ખાણીપીણીની આદતો છોડો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને ધન્યવાદ.